અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધે તે માટે ચાલુ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ મિશન 3 મિલિયન ટ્રી માટે એસઓપી તૈયાર કરી છે। મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને અધિકારીઓની અઠવાડિક રિવ્યુ મીટિંગમાં કરેલા આદેશ બાદ નવી એસઓપી તૈયાર કરાઈ છે। ફૂટપાથ તથા સેન્ટ્રલ વર્જમાં પ્લાન્ટેશન કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધે તેને લઈને મહાનગરપાલિકા અલગ પ્રયોગ છે તે હાથ ધરતી હોય ત્યારે આ વખતે મહાનગરપાલિકાના કમિશનર એમ થેન્નારસને એક નવી એસઓપી જાહેર કરી છે। જે રીતે અમદાવાદ શહેરમાં આડેધડ ટ્રી પ્લાન્ટ થતું હોય ટ્રી પ્લાન્ટેશન ન થાય તેને લઈને આ એસઓપી જાહેર કરાઈ છે। તેની અંદર તબક્કા વાઇઝ ફૂટપાથ ઉપર કઈ રીતે ટ્રી પ્લાન્ટેશન કરવું તો સાથે જ માની શકાય જે સેન્ટ્રલ વર્જ હોય તેમાં પણ કઈ રીતે ટ્રી પ્લાન્ટેશન કરવું તમામને લઈને એક નીતિ છે તે બનાવવામાં આવી છે અને એક એસઓપી છે તે બનાવવામાં આવી છે। અમદાવાદ શહેરમાં આ વખતે 3 મિલિયન ટ્રી પ્લાન્ટેશનનો જે ટાર્ગેટ છે તે રાખવામાં આવ્યો છે તેને લઈને જે આ નવી એસઓપી છે મહાનગરપાલિકાના કમિશનર અહીં જાહેર કરી છે। કારણ કે જે રિવ્યુ કમિટીની બેઠક હોય છે તેની અંદર આ ચર્ચા થઈ હતી। હું જે આપને બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો કે જે ફૂટપાથ હશે એ ફૂટપાથના આધારે આ પ્રકારનું એક સર્કલ છે તે બનાવવામાં આવશે। આરસીસી છે, રિવરફ્રન્ટનો આ રોડ છે, આસપાસ ટ્રી પ્લાન્ટેશન હોવા છતાં પણ નવા ટ્રી પ્લાન્ટ કેમ કરવા તેને લઈને આ તૈયારી કરાઈ છે। આ રીતના આખો જે કહી શકાય એક સર્કલ છે, એક ડિઝાઇન બનાવવામાં આવી છે। પહેલાં એવું હતું કે કોઈ પણ પ્રકારનો ખાડો બનતો હતો, ખાડાની અંદર ટ્રી પ્લાન્ટેશન થતું હતું, પરંતુ હવે ટ્રી પ્લાન્ટેશન પણ થશે, સાથે તેનો સર્વે પણ થશે। એ ટ્રી પ્લાન્ટેશન ક્યારે લાગ્યું છે તેની પણ માહિતી રાખવામાં આવશે। એટલે જે અમદાવાદ શહેરમાં નવા ટ્રી પ્લાન્ટ થશે તેની તમામ જે સર્વે છે તેનું જીપીએસસીના માધ્યમથી એટલે તમામ જે માહિતી છે તે એકત્ર કરશે અને મહાનગરપાલિકા અમદાવાદ શહેરમાં આગામી 3 મિલિયન ટ્રી પ્લાન્ટેશન કરવાનો ટાર્ગેટ છે તે અહીં અચીવ કરવા જઈએ છે। પણ તેની પહેલાં મહાનગરપાલિકાના કમિશનર આ એસઓપી અહીં જાહેર કરી છે। તે અંતર્ગત જ હવે ટ્રી પ્લાન્ટેશન છે અમદાવાદ શહેરના રસ્તાઓ પર જોવા મળશે। કેમેરા હિરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। આગામી 5 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે। થંડરસ્ટોર્મ સાથે વરસાદ પડી શકે છે અને આજે ભારે પવન સાથે વરસાદની આગાહી છે। અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી છે। તો આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ। સૌરાષ્ટ્રમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે। आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन के लिए लाइट टू मॉडरेट रेन और सौराष्ट्र के लिए फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के लिए आज जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, पंचमहल, दाहोद, महीसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। આગામી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દીવમાં વરસાદનું અનુમાન છે। પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ। 4 દિવસ બાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણમાં પણ પડી શકે છે વરસાદ। અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી છે। डे 2, डे 3, डे 4 और डे 5 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद और महीसागर। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं डे 2, डे 3, डे 4 के लिए जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। તો સારા વરસાદ માટે હજુ પણ જોવી પડશે રાહ। ચોમાસું હજુ પણ નવસારીમાં સ્થિર છે। ચોમાસું સિસ્ટમ નવસારીથી આગળ જ નથી વધી। अभी जो मानसून गुजरात के नवसारी तक एंटर किया हुआ है और वहीं पे जो मानसून की स्थिति अभी वहीं पे बनी हुई है। और आज और कल के लिए जो गुजरात रीजन के लिए आज के लिए आइसोलेटेड प्लेसेस पे साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। તો ચોમાસું નવસારીમાં સ્થિર જ્યાંથી આગળ જ નથી વધી રહ્યું। તમામ ખેડૂતોને એક જ સવાલ થઈ રહ્યો છે કે આખરે ચોમાસું આગળ ક્યારે વધશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી છે। આ સક્રિય થયેલું ચોમાસું આગળ વધવાના સંજોગો બહુ જરા ઊભા થયા છે।
લગભગ આજથી જ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે હવામાનમાં પલટો આવે અને કોઈ જગ્યાએ વરસાદ થઈ શકે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવો વરસાદ છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ન ગણાય, કારણ કે આ વરસાદની ગણતરી જૂનથી સપ્ટેમ્બરમાં ચોમાસું વરસાદની ગણતરીમાં લેવાય છે. તો 20મીથી ઉત્તર ભારતમાં હીટ વેવ સમાપ્ત થઈ જશે અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે જ ગુજરાતમાં સારો વરસાદ થવા લાગશે. 20મીથી લગભગ ઉત્તર ભારતમાં જે હીટ વેવ જે છે એ સમાપ્ત થઈ જશે અને અરબી સમુદ્રમાં ભેજ જે છે એ અને બંગાળ ઉપસાગરનો ભેજ જે વિશાખાપટ્ટનમમાં થઈને મધ્ય ભાગમાં થઈને મધ્યપ્રદેશમાં થઈને ગુજરાતના ભાગમાં આવશે અને આ બંને જે શાખાઓ મર્જ થઈ જતાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ચોમાસામાં પવનનું જોર અને ગાજવીજ વધારે રહેશે. આપણે અગાઉ જેમ કહ્યું એમ પવનની ગતિ તો અત્યારથી થશે, પણ પવનની ગતિ ઘણી વખત એવી છે કે કાચા મકાનના સાપડા ઉડી જાય એવી છે, કારણ કે હજુ ગાજવીજનું પ્રમાણ લગભગ બપોર પછીના ભાગમાં જોવા મળતું હોય છે, ક્યારેક રાત્રિના ભાગમાં પણ થતું હોય છે. તો 20થી 28 જૂનમાં ચોમાસું જામવાની શક્યતા છે અને આ વખતે આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ હશે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે. ખરેખર ચોમાસું તારીખ 20થી 28 જૂનમાં જામવાની શક્યતા છે. નિરંતર ચોમાસું જામશે અને આ વખતે આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થશે. ક્યારેક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અણધાર્યો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલીક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પાણીની સમસ્યા હલ થતી જોવા મળશે. તો અંબાલાલના મતે ચોમાસા અંગે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. 20થી 28માં ગુજરાતના મહદ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તારીખ 20થી 28માં ગુજરાતના મહદ ભાગોમાં ગાજવીજ સાથે સારો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આ ગાજવીજનું પ્રમાણ વધારે છે, વીજ પ્રપાતનું પણ પ્રમાણ વધારે રહેશે. એટલે પવનની ગતિથી સાવચેત રહેવાની જરૂર છે. એ ચોમાસું હવે ધીરે ધીરે આવી રહ્યું છે, ત્યાંની કોઈ ચિંતા કરવાની જરૂર નથી ખેડૂત ભાઈને. અલબત્ત કેટલાક ગામમાં ભારે તો કેટલાક ગામમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 20 તારીખ આસપાસ પણ મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ચોમાસું જે છે એ પશ્ચિમ ઘાટમાં વધારે સક્રિય થશે અને બંગાળ ઉપસાગરની એક શાખા પણ સક્રિય થઈ અને ગુજરાતમાં ચરાચર વરસાદ લાવી શકે તેમ છે. તો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે. ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે. ધારી, સરસિયા, ખોખરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે અને ગરમી બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. તો અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા, જાફરાબાદ પંથકના કેટલાક ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. રાજુલાના રાભડા સહિત આસપાસના ગામમાં વરસાદી ઝાપટા પડ્યા. જાફરાબાદના નાગેશ્રી સહિત ગામડામાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી. જી રાજન, અમરેલીમાં મેઘરાજા બરાબરના વરસી રહ્યા છે. બિલકુલ સંધ્યા, આમ તો છેલ્લા કેટલાક દિવસથી અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ આજનો વરસાદ કઈક ખાસ છે એટલા માટે કે આજે ભીમ 11 છે અને હું આપને જણાવું કે સૌરાષ્ટ્રમાં આ દિવસનું ખૂબ મોટું મહત્વ હોય છે. જો આજના દિવસે વરસાદ થાય તો ખેડૂતો ખૂબ ખુશખુશાલ થાય છે, કારણ કે આજનો વરસાદ એ શુકનવંતો વરસાદ માનવામાં આવે છે અને આજે પણ અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને અમરેલી શહેરમાં પણ અમી છાંટણા થયા છે. એટલે સ્વાભાવિક રીતે જ આજે વરસાદ છે ખેડૂતો માટે ખૂબ ખુશી લાવનારો વરસાદ છે. સંધ્યા જી, અને ભીમ 11 કેટલાક ખેડૂતો વાવણીની પણ શરૂઆત કરતા હોય છે, તો કઈ રીતે આ વખતે વાવણીનું આયોજન કર્યું છે અમરેલી જિલ્લામાં ખેડૂતોએ? બિલકુલ સંધ્યા, છેલ્લા 3-4 દિવસથી જે રીતે લાઠી, બાબરા, સાવરકુંડલા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હતો, આજે એ બધા તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો છે. એટલે આજે બપોર બાદથી જ અને આજે શુકન પણ સારા છે, એટલે આજ બપોર બાદથી જ આ વિસ્તારમાં વાવણી કાર્ય શરૂ થઈ જશે. સંધ્યા જી રાજન, આપનો આભાર.
તો સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કીમ, પાલોદ, કોસંબા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે. માંગરોળ, ઉમરપાડામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. તો ભરૂચ જિલ્લામાં ધીમી ધારે વરસાદ, મેઘ મહેર થતા અસહ્ય ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અંદાજિત 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ પવન સાથે વરસાદનું આગમન થયું છે. જગતના તાત માટે વાવણી લાયક વરસાદ વરસ્યો છે. તો 4 વાગ્યા સુધીમાં 17 જિલ્લામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં તો દક્ષિણ ગુજરાતના 9 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી. જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દમણમાં વરસાદની આગાહી છે.